તો આપણી થાળીમાં જમે છે. લ્યો, મારી વાત ખોટી છે ભાઈ? ઇતિહાસમાં હું બન્યું છે ને? તો આ વાત બીજો મુદ્દો લઈ લો. હવે સમાજની વચ્ચે આ વાત છે. આ કોઈ મારો નિર્ણય નથી, આ કોઈ મારા એકલાનો નિર્ણય નથી. આખા રાજપૂત સમાજનો આ નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે એ ભૂલને ભૂલવાની છે. હાલની જે પરિસ્થિતિ છે એને તમે બધા જાગૃત છો, તમને બધાને ખબર છે હાલની પરિસ્થિતિ કેવી છે. આ દેશને નરેન્દ્રભાઈ મોદીની કેટલી જરૂર છે તમને બધાને ખબર છે. એક એક વ્યક્તિને ખબર છે, રાજપૂત સમાજને ખબર છે. ખૂબ મોટી જરૂરિયાત છે આપણે બધા મિત્રો. મારે વાત નામ લઈને મોટા નથી કરવા, તો મારે પીટી જાડેજાને યાદ કરવો છે. કાનાલાએ 3 સમાજનો વિવાદ, કાઠી છત્રી, નાળોદા સમાજ, કારડિયા સમાજ અને ભી પડે. જયરાજસિંહ જાડેજાને ડેલી ખકડાવી આજ ઘરે. સમાજે મને વિનંતી કરી કે આપણા સમાજના કોઈ વ્યક્તિથી આવી ભૂલ થાય અને સુધારવી પડશે. હું એમાં આગળ આવેલો. પીટીએ માફી માંગી. એ સભાનો પણ હું અધ્યક્ષ હતો. પીટીને માફ કર્યો તો બધા એમાં હાજર હતા. ઉપર બેઠેલા ઘણા બધા હાજર હતા. ભાઈ ભૂપતભાઈ હાજર હતા, હાજર હતા. ભાઈ મને માફ કરી દો. તમે એકવાર માફીને પાત્ર બની ગયા છો. તમે એટલે કોઈ સમાજ નથી. સમાજને ખોટું ગુમરાહ ન કરો. દેશને અત્યારે શું જરૂર છે એમાં હું તમને વિનંતી કરું છું, તમે જોડાઈ જાઓ. અને એમ છતાંય કઈ કરવું હોય તો કરી લેજો. મિત્રો, મારી બીજી વાત, મીડિયામાં ભારતીય જનતા પાર્ટીએ છત્રીને શું આપ્યું હિસાબ કરો. થાય છે ને હિસાબ? હું જ્યાંથી પ્રતિનિધિત્વ કરું છું, આ કોઈ છત્રીની સીટ છે? મારા સમાજના 7000 વોટ છે. કેટલા? ક્યાં બીજા વધુ મત છે ખબર છે ને? લેવા પાટીદાર સમાજના મત છે. શા માટે ભાઈ પાર્ટી મને આપે છે? શા માટે? કિરીટભાઈની ત્યાં દરબારમાં 2 લાખ મત છે. શા માટે આપે છે? કઈ કારણો હશે ને? રાજ્યસભામાં આપણું કોઈ નથી. આર્યા આપણી વચ્ચે જ છે. ભાઈ ઘણું આપ્યું છે અને સમાજને સંતોષ છે. તમે આવી વાતો નહીં કરો મિત્રો. મારી વાત બીજી, સાહેબ હું કોઈ લખીને નથી બોલ્યો. આ બકવાસ સાચો છે ને મેં લખ્યું. મારી ગાડી ઊંધી ન જાય એમ. દાખલા તરીકે આ સીટું બધી આવી ગઈ. મોદી તુમસે બેર નહીં અને રૂપાલા તમારી ખેર નહીં. કોઈ સાખી નથી લેવાના. રૂપાલા સાહેબ ઉપર આંગળી કેની મુકાણી છે બધાને ખબર છે. કેની આંગળી છે ભાઈ? મોદી સાહેબની છે ને. આ રાષ્ટ્રની જરૂરિયાત છે મોદી સાહેબ. મિત્રો, આવતા દિવસ